ગુજરાતમાં તત્કાલીન ગૃહમંત્રી પર જૂતું ફેંકનારા નેતા ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના આજે જામનગરમાં સામે આવી છે. રાજકારણ ખૂબ જ ગરમાઈ ચૂક્યું છે. વાણીવિલાસથી વાત હવે હિંસા સુધી પહોંચી ગઈ છે. જૂતું ફેંકનાર પર ભાજપ કે કોંગ્રેસના હોવાનો પણ આક્ષેપ લાગ્યા છે. વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતનું રાજકારણ ધીમે ધીમે નીચલા સ્તરે ઉતરી ગયું છે. નેતાઓ વાણીવિલાસ તો કરતા હતા, પણ હવે આ મામલો વધતા હિંસામાં ફેરવાયો છે. વર્ષ 2017માં તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ગોપાલ ઇટાલિયા દ્વારા વિધાનસભાની બહાર જૂતું ફેંકવામાં આવ્યું હતું. હવે 8 વર્ષ બાદ ગોપાલ ઇટાલિયા પર જામનગરમાં ટાઉન હોલમાં રાખેલા આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં એક વ્યક્તિ દ્વારા જૂતું મારવામાં આવ્યું છે. ગોપાલ ઇટાલિયા ભાષણ આપી રહ્યા હતા. દરમિયાન એક વ્યક્તિ ઊભો થયો અને ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યું હતું. આ ઘટનાથી અંગ્રેજી કહેવત યાદ આવી રહી છે, વોટ ગોઝ અરાઉન્ડ કમ્સ અરાઉન્ડ. એટલે આપણે કરેલા કર્મ હંમેશા વળતા આવે જ છે. જુઓ આ વિડીયો. પણ તમારા પોતાના ઉપર, પોતાના બાળકો ઉપર, પોતાની માલ મિલકત ઉપર, અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો કે આવી હાલતમાં નથી જીવવાનું. આનાથી ઘણું સારું જીવી શકાય એમ છે. આ પોલીસ વાળા અગાઉથી બચાવવા આવી ગયા, તેને ખબર હતી આ મારવાનો, એ પ્લાનિંગ થી આવેલા. પછી જો આ બચાવવા તરત આવી ગયા, ગુંડા લફંગાઓને બચાવવા તરત આવી ગયા બધા પોલીસ વાળા. આને બચાવવા માટે જ આવ્યા હતા આ બધા, એને પહેલાથી ખબર હતી. આ બધા એટલે પહેલા આવીને ગોઠવાઈ ગયા હતા. આ મામલે જૂતું ફેંકનારા વ્યક્તિ ભાજપના હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને તેને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા માર પણ મારવામાં આવ્યો છે. જ્યારે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનારને લોકો મારી રહ્યા હતા, ત્યારે ગોપાલ ઇટાલિયા દ્વારા પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યો કે પોલીસ હુમલો કરનારનો બચાવ કરી રહી છે. ત્યારે સવાલ થાય છે કે જ્યારે ગોપાલ ઇટાલિયાએ તત્કાલીન ગૃહમંત્રી પર જૂતું ફેંક્યું હતું, ત્યારે પોલીસે તેમનો બચાવ કર્યો હતો. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી દ્વારા ભાજપ પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. તેમણે હુમલાની નિંદા કરી અને ગુજરાતમાં ભાજપ દ્વારા જંગલરાજ છે તેવું કહેવાયું છે. સાથે જ હર્ષ સંઘવી પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે, જેમાં તેઓ કહે છે કે હર્ષ સંઘવી દ્વારા આ હુમલો કરાવવામાં આવ્યો છે અને ભાજપ દ્વારા આ ખેલ કરાવવામાં આવ્યો છે. તેની સામે ભાજપના નેતા દ્વારા કહેવામાં આવ્યું કે તે વ્યક્તિ ભાજપનો હોય તો સાબિત કરી બતાવો, ભાજપને ખોટી બદનામ ના કરો. જ્યારે રાજકારણમાં વાણીવિલાસ શરૂ થયું ત્યારે જ અમે કહ્યું હતું કે આ પ્રકારનું રાજકારણ હિંસામાં પરિણમશે અને આજે એવું બન્યું છે. મનોજ સોરઠિયા દ્વારા પણ હુમલાની નિંદા કરવામાં આવી અને કહ્યું કે હર્ષ સંઘવી અને ભાજપના ઈશારે આ કરવામાં આવ્યું છે. અમારી સભા પર પોલીસની સામે પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે. અમે ડરવાના નથી, અમે અમારું કામ ચાલુ રાખીશું. જુઓ તેમણે શું કહ્યું. જાણવા મળ્યા પ્રમાણે આજે જામનગરની અંદર ગોપાલભાઈ ઇટાલિયાની સભામાં કેટલાક અસામાજિક તત્વોએ સભા ઉપર પથ્થરમારો કર્યો છે. આ ખૂબ જ નિંદનીય અને બહુ હલકી કક્ષાનું કૃત્ય છે. કેટલાક પોલીસવાળાની સાથે આ અસામાજિક તત્વ સભા સુધી આવી પોલીસવાળાની વચ્ચે રહી અને પથરાવ કરવાનું કામ આ હલકી માનસિકતાના લોકોએ કર્યું છે. હું સીધું કહેવા માંગુ છું કે હર્ષ સંઘવીએ ગોપાલ ઇટાલિયાની સભામાં પોલીસવાળાની સાથે રહી અને આ હુમલો કરાવવાનું કૃત્ય કર્યું છે. આમ આદમી પાર્ટીની જે મુહિમ આખા ગુજરાતમાં ચાલે છે, એમાં સૌથી મોટું આજે જો કોઈ તકલીફ હોય તો ભાજપના લોકોને છે. અને ભાજપના લોકો આવા અનેક કાંડ અત્યાર સુધી કરી ચૂક્યા છે. જામનગરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા ઉપર પથ્થરમારો કરીને એ જો એમને ડરાવવા માંગતા હોય, આમ આદમી પાર્ટીને રોકવા માંગતા હોય, તો એક વાત કાન ખોલીને સાંભળી લે. આમ આદમી પાર્ટી આવી રીતે ઊભી રહેવાની નથી. આમ આદમી પાર્ટી જે છે એ આ તમામ અત્યાચારોની સામે લડે છે. ગુજરાતના લોકોને ન્યાય અપાવવાની લડાઈ લડે છે અને ગુજરાતને અત્યાચાર મુક્ત કરીને રહીશું એવી અમારી આ આમ આદમી પાર્ટીની મુહિમ છે અને એ ક્યારેય ઊભી રહેવાની નથી. ગોપાલભાઈ આવી રીતે તમારા આવા હુમલાઓથી, તમારા આવા પથરાઓથી ડરવાના નથી અને આવી કોશિશ બીજી વાર કરવી પણ નહીં. જય હિન્દ. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા જૂતું ફેંકવામાં આવ્યું છે. અમે આની પુષ્ટિ કરતા નથી. આમ આદમી પાર્ટીના નેતાઓએ આ હુમલાની નિંદા તો કરી, પરંતુ ભૂતકાળમાં ગોપાલ ઇટાલિયા દ્વારા કરેલા ગૃહમંત્રી પર જૂતું ફેંકવાની ઘટના પર કશું જ બોલ્યા નહીં. ગુજરાતનું રાજકારણ શું હાલતમાં છે તે આપણે જોઈ શકીએ છીએ. તમારું આ મુદ્દે શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિશે વધુ અપડેટ અમે તમને આપતા રહીશું. માટે જોડાયેલા રહો સ્વમાન સાથે અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ને જોતા રહો સ્વમાન. નમસ્કાર.